ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી પાછી ઠેલવાઈ છે. નવી તારીખ હવે પછી જાહેરાત થશે. રાજ્યમાં પહેલા ઓનલાઈન વસ્તી ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી અને 20મી તારીખથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. દરમિયાનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરાઈ છે, જેને ધ્યાનમાં લઈ સરકારે વસ્તી ગણતરીનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. આ કાર્યક્રમ ક્યારથી શરૂ થશે તેની તારીખ હવે પછી જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસ્તી ગણતરીની કામગીરીની અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી, જે દરખાસ્તને સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. દેશમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. તેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિનો ડેટા એકત્ર કરવામાં આવશે. આ પહેલા 1931માં આવું થયું હતું. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે યુદ્ધની વચ્ચે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જ ઉપરાંત અન્ય 2 વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી અમેરિકી મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર હટાવવામાં આવેલા અધિકારીઓમાં આર્મીના ટ્રાન્સફોર્મેશન એન્ડ ટ્રેનિંગ કમાન્ડમાં ચીફ જનરલ ડેવિડ હોર્ને અને આર્મીના ચેપ્લિન કોર્પ્સના ચીફ જનરલ વિલિયમ ગ્રીન જુનિયર સામેલ છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથેના કરાર અંગે કહ્યું, જો આ ડીલ નહીં થાય તો હું ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને દોષી ઠેરવીશ. જો તે થઈ જાય છે તો હું તેનો પૂરો શ્રેય લઈશ. ટ્રમ્પે આ વાત વ્હાઇટ હાઉસમાં આયોજિત ઈસ્ટર લંચ દરમિયાન મજાક કરતા કહી હતી. યુએન વોટિંગ પહેલા ઈરાનની ચેતવણી કાર્યવાહીથી પરિસ્થિતિ વધારે ખરાબ થશે. ઈરાનના વિદેશી મંત્રી અબ્બાસ અરાઘચીએ હોર્મુઝને લઈને થનારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વોટિંગ પહેલા ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની ઉકસાવતી કાર્યવાહી પછી ભલે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કેમ ન હોય, પરિસ્થિતિને વધારે મુશ્કેલ બનાવી દેશે. અદાણી સીએનજીના ભાવમાં આજે 3 એપ્રિલ પ્રતિ કિલોએ ₹1.5નો તોતિંગ વધારો ઝીકાયો છે. સીએનજીના ભાવમાં ₹1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી ₹2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ ₹83.77 થયો છે. આ પહેલા ફેબ્રુઆરી 2026માં 50 પૈસા વધાર્યા હતા. અદાણીના સીએનજી પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી સીએનજી ₹83.77માં વેચાશે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજીના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો. ત્યારબાદ 4 માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ઝીકાયો છે. આ ભાવ વધારાથી રિક્ષા ચાલકોને મોટી મુસીબત થશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. 2025માં અદાણી સીએનજીમાં 4 વખત ભાવ વધારો કર્યો હતો. હવે 2026માં પણ ચાલુ છે. 2025માં 4 વખતનો ભાવ વધારો ₹3.40 હતો, તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને 2 વારના વધારા બાદ હવે અદાણીના સીએનજીનો ભાવ ₹83.77 પર પહોંચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર સંકટ તોડાઈ રહ્યું છે. વેરાવળ તાલુકાના સૌની, ઈશ્વરિયા, મંડોર અને દેવડી સહિતના ગામમાં લસણના તૈયાર પાકને અસર પહોંચી છે. વહેલી સવારે લગભગ 1 ઇંચ વરસાદ થયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. આનાથી લસણના પાથરા પલળી ગયા અને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. 5 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો પાક બગડતા ખેડૂતો ચિંતિત છે, કારણ કે ઘણા ખેડૂતો માટે આ પાક જ વર્ષભરની આવકનો મુખ્ય સ્ત્રોત છે. સૌની ગામના ખેડૂત જયેશભાઈ ઝાલાએ કહ્યું કે લસણના 1 વીઘા પાક પાછળ અંદાજે 12 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, દવા અને મજૂરી સમાવેશ છે. ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નવીપુર નજીક માંજ પાટિયા પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત થયો હતો. 2 ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર અથડામણ એટલી જોરદાર હતી કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક થયો હતો. અકસ્માતની જાણ થતાં નવીપુર પોલીસ દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય રેલવે હવે મુસાફરીમાં ક્રાંતિ લાવ્યા બાદ માલસામાનના પરિવહન ક્ષેત્રે પણ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારતના સફળ મોડેલને હવે માલવાહક એટલે કે કાર્ગો ક્ષેત્રે ઉતારવાની તૈયારી ચાલુ છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સમાચાર એ છે કે રેલવે મંત્રાલય ટૂંક સમયમાં વંદે ભારત કાર્ગો ફ્રેઇટ શરૂ કરશે. આ ટ્રેન શરૂઆતી તબક્કે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વચ્ચે દોડાવવાનું આયોજન છે, જેનો સીધો મોટો ફાયદો સુરત, વાપી, વલસાડના ઔદ્યોગિક એકમોને થશે.
રેલવેના સૂત્રો અનુસાર 16 કોચ ધરાવતી આ હાઈ સ્પીડ કાર્ગો ટ્રેનનું પ્રોટોટાઇપ રેક હાલમાં નિર્માણાધીન છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી નવેમ્બર મહિના સુધીમાં આ ટ્રેનનું સત્તાવાર પરીક્ષણ એટલે કે ટ્રાયલ રન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરાઈ છે કે તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માલ સામાનની હેરફેર કરી શકે છે. અમદાવાદના વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઇટાલીમાં સેટલ થવાનું કહેનાર યુવતીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે વકીલ પાસે ₹57 લાખનો ચૂનો લગાવ્યો હતો. ચાઇનીઝ ગેંગ દ્વારા ઓપરેટ થતી આ ઠગાઈની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે માસ્ટર માઇન્ડ મયુર સાવલિયા દુબઈની જેલમાં હોવાનું સામે આવ્યું છે. આ ટુકડી જરૂરિયાતમંદ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેને ચાઇનીઝ ગેંગને આપતી હતી અને મોટા ટ્રાન્ઝેક્શન થવાના હોય ત્યારે તેમને દિલ્હીની હોટલમાં રાખવામાં આવતા હતા. તમામ ટ્રાન્ઝેક્શન પર ગેંગને તેમનું કમિશન મળતું હતું. તાહિર અને મકસૂદની કંપનીમાં ટ્રાન્સફર થયા હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે તરત જ તેમની ધરપકડ કરી હતી. તેમની સાથે સંકળાયેલા અદનાન અને એજાઝની બોગસ કંપનીઓની વિગતો પણ સામે આવતા તેમને ઝડપી લીધા હતા. અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. હાઈકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. વળી હત્યાની ઘટના પહેલા મૃતક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સેવન્થ ડે સ્કૂલે કાઢી મૂક્યો છે. તે ગુસ્સાવાળા સ્વભાવનો છે. આ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષી છે, જે પૈકી 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. પ્રોબેશન ઓફિસે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. રાજ્ય સરકારે ગુન્હાની ગંભીરતાને ટાંકીને જામીન અરજી સખત વિરોધ કર્યો હતો. ભાવનગર શહેરના વાલકેટ ગેટ વિસ્તારમાં ફોઈના દીકરાને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ફોઈનો દીકરો તેમજ તેના પુત્ર મળી તેના મામાના દીકરા પર છરી અને ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યારે ગંગાજળિયા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર શહેરના વોલકેટ ગેટ વિસ્તારમાં આવેલ બહાર ફળીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ ઉર્ફે બોમ્બ જયંતિ મકવાણાએ પોલીસ મથકમાં તેની ફોઈના પુત્ર કાળુ ચૌહાણ અને કાળુના પુત્ર ચિરાગ કાળુ ચૌહાણ ધમુ કાળુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગંગાજળિયા પોલીસે કાળુ ચૌહાણ, ચિરાગ કાળુ ચૌહાણ અને ધમુ કાળુ ચૌહાણ તમામની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઇમ ટ્રિબ્યુનલે એક અકસ્માતમાં મૃત્યુ પામેલા 20 શિક્ષકોના પરિવારજનોને કુલ ₹11,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 3 ઓક્ટોબર 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે બની હતી. એક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ તેજાભાઈ પરમાર અને સમી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષક માધાજી લાખાજી ઠાકોરનું મૃત્યુ થયું હતું. આ મોટર અકસ્માત વળતર કેસમાં રાધનપુર કોર્ટની ટ્રિબ્યુનલના જજ R.R. ચૌધરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અકસ્માત સર્જનાર કાર ચાલક અને વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200નું વળતર મળશે.